શ્રી ઢેબર સર્વ સેવા વિકાસ મંડળ અંજારમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ 2 દિલ્હી સલ્તનત પ્રકરણનો અભ્યાસ કરીશું. 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. 1206 થી 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. આ શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા. દિલ્હી સલ્તનતના શાસકો એમાં સૌ પ્રથમ જોઈએ ગુલામ વંશ. 1206 થી 1290. 1192માં તરાઈના બીજા યુદ્ધમાં શાહબુદ્દીન ધોરીએ પૃથ્વીરાજ ચૌહાણને હરાવીને દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો. મોહમ્મદ ધોરીના ગુલામ કુતબુદ્દીન ઐબક મામલુક વંશનો હતો. 5 વર્ષના શાસનકાળમાં તેણે સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો. 1210માં પોલો રમતા ઘોડા પરથી પડી જવાના કારણે તેનું મૃત્યુ થયું. કુતબુદ્દીન ઐબકના અવસાન બાદ તેનો ગુલામ અને જમાઈ ઇલ્તુત્મિશ ગાદીએ આવ્યો. તેણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચિહલગાનની સ્થાપના કરી, એટલે કે 40 તુર્ક અમીરોના દળની રચના કરી. તેણે રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું. ઇલ્તુત્મિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. પોતાનો એક પણ પુત્ર સુલતાન બનવા યોગ્ય ન લાગતા તેણે તેની પુત્રી રજિયાને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરી. ઇલ્તુત્મિશના અવસાનના થોડા સમય બાદ તેની પુત્રી રજિયા સુલતાના દિલ્હીની ગાદીએ આવી, જે દિલ્હીની ગાદી પર આવનાર પ્રથમ મહિલા શાસક હતી. દિલ્હીની ગાદી ઉપર આવનાર પ્રથમ મહિલા શાસક તો રજિયા સુલતાના. એ સમયના ઇતિહાસકાર મિહાસ એ સિરાજ પણ સ્વીકારે છે કે રજિયા સુલતાના તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી. આમ છતાં એક મહિલા શાસનકર્તા તરીકે માન્યતા મળવી મુશ્કેલ હતી. દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા. અમીરોની સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહોએ તેના શાસનનો અંત આણ્યો. તેમના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધ ચાલી. ત્યારબાદ ખલજી વંશની સ્થાપના થઈ. ખલજી વંશ ઈસવીસન 1290 થી ઈસવીસન 1320. જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ.
જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો. તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. આ ઉપરાંત ભાવ નિયમન, બજાર નિયંત્રણ અને સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા પણ કર્યા. અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ રહ્યું અને પરિણામે તેની સત્તાનો અંત આવ્યો અને દિલ્હીની ગાદીએ તુઘલક શાસનની શરૂઆત થઈ. હવે તુઘલક વંશની સ્થાપના થઈ. તુઘલક વંશ ઈસવીસન 1320થી ઈસવીસન 1414 સુધી શાસન કર્યું. તુઘલક શાસનની શરૂઆત કરનાર ગિયાસુદ્દીન તુઘલક હતો. તુઘલક વંશ દરમિયાન મોહમ્મદ બિન તુઘલક એક પ્રતિભાવંત સુલતાન થયો, જેણે તેના સમયમાં કેટલીક યોજના અમલમાં મૂકી, જેમાં દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર, પ્રતિક મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. પરંતુ આમાંની મોટાભાગની યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવને કારણે આ યોજનાઓ નિષ્ફળ ગઈ, જેથી આ યોજનાઓને તરંગી યોજના તરીકે ઓળખવામાં આવે છે. મોહમ્મદ તુઘલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવેલ. મોહમ્મદ તુઘલક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોજ શાહ તુઘલક ગાદી આવ્યો. ફિરોજ શાહ તુઘલકના અવસાન બાદ તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું, જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુઘલક સત્તા મર્યાદિત બની. ત્યારબાદ સૈયદ વંશ ઈસવીસન 1414થી 1451 અને લોધી વંશ ઈસવીસન 1451થી 1526 સુધી જોઈએ. તુઘલક વંશના શાસનના અંત બાદ ખિજ્ર ખાએ સૈયદ વંશની સ્થાપના કરી. સૈયદ વંશ બાદ બહલોલ લોધીએ લોધી વંશની સ્થાપના કરી. બહલોલ લોધી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. લોધી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોધી હતો. 1526માં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો અને સલ્તનત યુગનો અંત આવ્યો અને મુગલ શાસનની શરૂઆત થઈ. રાજ્ય વ્યવસ્થા દિલ્હી સલ્તનત શાસનમાં રાજ્ય વ્યવસ્થા કેવી હતી એના વિશે જોઈએ. દિલ્હી સલ્તનત શાસનના કેન્દ્રમાં સુલતાન હતો. સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી, જે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો. સુલતાનને મદદ કરવા એક મંત્રીમંડળ હતું. મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે કરતો.
સલ્તનત શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક એમ 3 વિભાગોમાં વહેંચાયેલી હતી. કેન્દ્રીય શાસન વિશે જોઈએ તો સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું. સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો, જે વહીવટી તંત્રનો વડો હતો. આ ઉપરાંત મંત્રીમંડળમાં સેના વિભાગ, પત્રવ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થતો હતો. થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા તે સમયે જોવા મળે છે. પ્રાંતીય શાસન વ્યવસ્થા. સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું, જેને ઇક્તા કહેવામાં આવતું. ઇક્તાનો વડો ઇક્તેદાર કે મુક્તિ કહેવાતો, જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો. તેનું કાર્ય જમીન મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું રહેતું. પ્રાંતીય શાસન. પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા, જેને અનુક્રમે શીખ અને પરગણા કહેવામાં આવતા. ગામનો વહીવટ મુખી કે મુકદ્દમ કરતો, તેને પરવારી અને કારકુન મદદ કરતા હતા. કિલ્લા અને અન્ય બાંધકામ. દિલ્હી સલ્તનત સમયના કયા કયા કિલ્લાઓ અને કયા શું બીજા બાંધકામો થયા એના વિશે જોઈએ તો દિલ્હી સલ્તનત સમયગાળા દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ વગેરે જેવી સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ. કુતબુદ્દીન ઐબકના સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું. કુતબુદ્દીન ઐબકે કુતુબ મિનારનું બાંધકામ પણ કરાવ્યું હતું, પણ તેનો એક જ માળ બંધાયો હતો. ત્યાં તેમનું અવસાન થયું. ત્યાર પછી ઇલ્તુત્મિશે આ બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું. જો ચિત્રમાં આપણે કુતુબ મિનારનું ચિત્ર જોઈ શકીએ છીએ. કુતબુદ્દીન ઐબકે ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ જે અજમેરમાં આવેલી છે તેનું પણ બાંધકામ કરાવ્યું હતું. ઇલ્તુત્મિશના સમયમાં હજ એ શમ્મી ઈદગાહ અને જુમા મસ્જિદનો સમાવેશ થાય છે. ખલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ બંધાવેલ અલાઈ દરવાજા નામનો પ્રવેશદ્વાર, સિરી નામનો કિલ્લો અને સિરી નામનું નગર તથા હોજ એ ખાસનો સમાવેશ થાય છે. તુગલક શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોજાબાદ, હિસ્સાર, જૌનપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા. સૈયદ અને લોધી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદનું નિર્માણ થયું, જેમાં બંદેખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઠની મસ્જિદ અને શિહાબુદ્દીનનો મકબરો મુખ્ય છે. વિજયનગર સામ્રાજ્ય વિશે જોઈએ. હરિહર રાય અને બુક્કારાય નામના બે ભાઈઓએ તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો. શરૂઆતમાં આ નગર તેમના ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું. પાછળથી તેમના સમ્રાટોની લશ્કરી સફળતાના કારણે તે વિજયનગર તરીકે ઓળખ પામ્યું. હરિહર રાય અને બુક્કારાય સંગમ વંશના રાજા હતા. વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, સલુ વંશ
તુલુ વંશ અને એરુવિંડુ વચ્ચે શાસન કર્યું. સાલુ વંશનું શાસન 20 વર્ષ ચાલ્યું અને ત્યારબાદ તુલુ વંશની સ્થાપના થઈ. તુલુ વંશમાં કૃષ્ણદેવરાય જેવો શ્રેષ્ઠ શાસક થયો, જે આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ, જે માત્ર તુલુ વંશનો જ નહીં, સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો. એટલું જ નહીં, તેને ભારતના એક મહાન શાસક બનવાનું ગૌરવ મળ્યું. તેણે રાજ્યમાં તળાવો, નહેરો ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ કરી, કેટલાક અયોગ્ય વેરાઓ નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો. વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું અને તેને અનેકવિધ ઇમારતો અને મંદિરોથી શણગાર્યું. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતા. તેમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા. તેના સાહિત્ય કલાના ઉત્તેજનના કારણે તે આંધ્રના ભોજ તરીકે ઓળખ પામ્યા. બહમનીનું રાજ્ય. તુગલક વંશના સમયમાં જ દખ્ખણમાં જફરખાને બહમની રાજ્યની સ્થાપના કરી. જફરખાને અલાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરી સ્વતંત્ર શાસન કર્યું. તેણે નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમર્ગને બનાવી પોતાના રાજ્યમાં અનેક પ્રદેશો જોડ્યા. બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મોહમ્મદ શાહ ત્રીજાનું શાસન નોંધપાત્ર છે. અહમદ શાહે ગુલમર્ગથી રાજધાની બીડર ખસેડી અને બીડરમાં અનેક ઇમારતો બંધાવી. મોહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની, પરંતુ ત્યારબાદ અહમદ શાહ બહમની બીજાના સમયમાં રાજ્યની તમામ સત્તા તેના વજીર કાસિમ બરીદના હાથમાં આવી અને તેના સમયમાં જ બહમની સામ્રાજ્યનો અંત આવ્યો. સમગ્ર સામ્રાજ્ય બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર અને બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થઈ ગયું. દિલ્હી સલ્તનત શાસનનો અંત કઈ રીતના આવ્યો એના વિશે જોઈએ તો દિલ્હી સલ્તનત શાસનની સ્થાપના 1206માં કુતબુદ્દીન ઐબક દ્વારા થઈ અને 320 વર્ષ પછી 1526માં ઇબ્રાહિમ લોદીના શાસનના અંત સાથે તેનો અસ્ત થયો. લગભગ 325 વર્ષ દરમિયાન યોગ્ય, શક્તિશાળી અને કેટલીક વાર નિર્બળ સુલતાનો પણ ગાદીએ આવ્યા. દિલ્હીના મુસ્લિમ મહારાજ્યે અનેક તડકી છાંયડી જોઈ અને ઉદય તેનો અસ્ત, એ ન્યાય તેનું પતન થયું. મિત્રો, આ પ્રકરણ આપણું અહીં પૂર્ણ થાય છે. આગળનું પ્રકરણ આપણે નવા વિડીયોમાં જોઈશું.